પોપટ હેલો ડેફિનેટલી કેમ છો બધાનું સ્વાગત છે ભાઈ નવા વિડીયોની અંદર ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ ઘરની પડખી આવી ગઈ છે ભાઈ 2 સિમેન્ટની ઠેલી તો ખબર પડી ગઈ કે ભાઈ કંઈક કામ ચાલી રહ્યું છે તો ભાઈ આ રીતનું ભાઈ આપણું કંઈક ઘર છે અને બાજુમાં ધૂળના ઢગલા તો બધું આવું કેવું છે ભાઈ બની રહ્યું છે ભાઈ સ્વિમિંગ પુલ નાહવા માટે કેમ કે ગરમી બહુ છે ને તો ભાઈ બનાવી રહ્યા છે તો મિત્રો છે ને ભાઈ ફટાફટ કામ કરી દીધું ને ભાઈ જો આ રીતનો ખાડો થોડો એટલો થઈ ગયો છે એટલે સ્વિમિંગ પુલ કહેવાય તો એ હાલે ને ભાઈ તમારે કેવું હોય એમ તો આ બધું મસ્ત મજાનું થઈ ગયું છે આ ભરાતી જતી હતી ને ભાઈ હવે છે ને ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો તો કારીગરો ગયા છે જમવા આપણા મામા જ હતા ને એક મામાનો છોકરો હતો તો બંને જમવા ગયા છે અને પછી હવે આપણે પણ જમવું પડે ને કેમ કે પાછા આવી જશે ને તો આપણે તો કામ કરવું પડે દાડિયાની વાળું એટલા માટે તો ચાલો કન્ટિન્યુ રહેજો બાકી તો બધું આ રીતનું છે બધું હવે અહીં ગાડીઓ નાખી દીધું છે હવે થાકી ગયા છે થોડા બોડા મસ્ત મજાની પી લીધી છે તો મિત્રો મસ્ત મજાનું ભાઈ જમવાનું છે તો જમવા આવી જશે ગવાર અને કંઈક મચ્છી હોય કે કંઈ ખબર નથી જમવાનું છે તો ફટાફટ જમી લે જમીને પછી છે ને ભાઈ ઘણી વાર સુઈ જાઉં થાકી ગયા હતા તો કામ કરીને ઉઠી ગયા છે ને હવે ભાઈ જાય છે રસ્તા કિનારે કેમ કે આપણે બની રહ્યો છે ભાઈ રસ્તો તો ચાલુ જોવા જાય તો સામાન્ય હમણાં ઘણી વાર પોપટ ફાઇનલી આપણો રસ્તો બની ગયો છે આ રીતનો ભાઈ જો મસ્ત મજાનો બની ગયો છે ને એમાં ભાઈ ટેસ્ટિંગ કરી રહ્યા છે ભાઈ ઓટો સકડો રિક્ષા તો ભાઈ જઈ રહ્યો છે દિવ્યેશભાઈ લઈને ને અમારા મજૂર બેઠી જાય છે ભાઈ જો હાલો તો ભાઈ રસ્તો બન્યો ખતરનાક એમાં બી જાય ભાઈ ખતરનાક હવે પડી ગઈ છે ભાઈ રાત ને ભાઈ જો આ રીતનું ભાઈ કામ ચાલુ થયું ભાઈ નાઇટ આઉટ કરવાનું છે ભાઈ નાઇટમાં કામ કરવાનું છે તો ભાઈ કરવું પડે ભાઈ કામ કેમ કે ભાઈ દિવસનો તડકો ભાઈ ફૂલ લાગી રહ્યો છે ને એટલા માટે ને ભાઈ રાતના આવ્યા છે ભાઈ કારીગર તો ભાઈ જો આ રીતનું ભાઈ કામ ચાલી રહ્યું છે ચાલો હવે આપણે વિડીયો નથી બનાવવાનો હવે આપણે કરવાનું છે કામ તો હાવ થાકી ગયા છે ફૂલ ને ભાઈ જો આ રીતનું અત્યારે કામ ચાલી રહ્યું છે લાઇટ ને બધું બહાર ગોઠવું ફરતી ધૂળ પાડવાની છે પથ્થર જરા લે પરે કે આમાં અંદર રાખતા જઈશું ફરતું થતું જશે કામ
જો આ રીતનું. ચાલો થોડુંક કામ કરી લઈએ ફટાફટ ને પછી પાછા મળીએ તમને. તો મિત્રો સખત ને સખત ભાઈ આપણું કામ ચાલુ છે ભાઈ. જો આ રીતનું ભાઈ અત્યારે થઈ ગયું છે ઘણું ખરું કામ. તો અત્યારે ઉકેલી કેમ કે ભાઈ તડકો નથી ને, તડકો હોય ને તો ભાઈ કામ ઓછું થાય, રાતનું કામ ફટાફટ થાય. બધા આ રીતનું ઘણું ખરું થઈ ગયું છે. 2 4 5 થર થઈ ગયા ને હજી એક થર આવી જાય પછી જશું આપણે જમવા. તો અત્યારે કામ ઓલમોસ્ટ ફટાફટ થાય. ઉપર ગાડીઓને જઈએ. તો મિત્રો હવે છે ને ભાઈ કામ થઈ ગયું છે પૂરું, એટલે કે ભાઈ રાતના વાગી ગયા છે 11. હવે આપણે આવી જશે જમવા માટે. તો ભાઈ બધો નાસ્તો હે, ભૂંગળા મટાણા છે ભાઈ, તરબૂચ છે, માંડવી, પછી કેરી છે ભાઈ ખાવાનું. ફ્રાય બનાવી કહેવાની કોને ખબર. તો ફટાફટ જમી લઈએ, જમીને પછી મળીએ પાછા નેક્સ્ટ બીજા દિવસે. ઓકે. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે ભાઈ. રાતના થાકી ગયા તો સવારે છે ભાઈ વહેલા હેરે જ ઉઠી જાય. 6 વાગ્યાના વીઠા ને અત્યારે વાગી ગયા છે ભાઈ 7. તો ચાલો 12 થયા. 12 નરું આવતા હતા પણ થોડા થોડા જ આવ્યા હતા, વૈયા ગયા. ભાઈ જો રાતનું એટલું કામ પૂરું થયું ને તો સારું કહેવાય ભાઈ. દિવસનો અત્યારે તો તડકો કેવો છે તો અત્યારે પૂરું ન થાય, રાતનું ફટાફટ પૂરું થઈ જાય. તો હવે ફરતી છે ને ભાઈ, ભરતી આપણે ભરવાની છે ધૂળથી. તો આ બધી ઉપરની છે ને એ બધી એમાં સાઈડમાં ભરવાની છે. એના પહેલાં છે ને આપણે પાણી છાંટી દઈએ, કેમ કે ભાઈ છણતર કરે ને એમાં પાણી છાંટવું જરૂરી છે. તો ચાલો ભાઈ ફાઇનલ છે ને પાણી આપણે ફટ કરી દીધું છે ને આ રીતનું થઈ ગયું છે. જોયું ને તમે, તો પાણી છટાઈ ગયું છે. હવે જવું છે નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી પાછી આ ધૂળને વારસી તમને બતાવશું. ચાલો કન્ટિન્યુ રહ્યો. તો ચાલો ચા ને ગાંઠિયાનો ભાઈ નાસ્તો મસ્ત મજાનો કરી લે ભાઈ. રોટલી આપણે ખાતા નથી, જમતા નથી. તો સવારમાં આપણે રોટલી નહીં ભાઈ, ચા ને ગાંઠિયા હોય તો મજા આવે. તો જો ભાઈ દૂધ બનાવે ગરમ ગરમ, એમાં ભાઈ કિસમિસ શું કહેવાય દ્રાક્ષ ને ભાઈ કાજુ બદામ દૂધમાં નાખી દીધું ને એરથી પણ નાખીને મસ્ત મજાનું બનાવીને પેલા પીએ. ભાઈ બેનું છે ભાઈ મસ્ત મજાનું ભાઈ. કાજુ બદામ દેખાય છે ને દ્રાક્ષ તો બધી ડૂબી ગઈ છે. તો આપણે ભાલો પી લઈએ. મસ્ત બેનું ભાઈ. તો ફાઇનલી આપણા વાળ ભાઈ કાપી નાખ્યા છે આ રીતના. ને ભાઈ જો આ રીતનું ભાઈ કામ થોડુંક ચાલુ હતું તો અત્યારે છે ને ભાઈ પથ્થરને એમને રાખી દીધેલા છે એક્સ્ટ્રા, એટલે કે ફટાફટ કામ ચાલુ કરે તો પછી કાંઈ વાંધો ન આવે એમ, ભીં ન પડે એમ. કારીગર સ્પીડમાં કામ કરતા હોય તો પથ્થરને બધું ત્યાં રાખી દીધું. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાઈ સેંજડિયા ને ભાઈ રાતનું કાંઈ કામ કર્યું નહોતું તો ફાઇનલી આવી ગયા છે ભાઈ બારાવાળા પુતરા દાદાનો. અમે છે ને ભાઈ માંડવો જોવા આવ્યા છે. તો સેંજડિયા આવે છે અલ્પેશભાઈ ને ભાઈ ચાલતા
મિત્રો ફાઇનલી હવે પાછા ભાઈ છે ને પ્રોગ્રામ જોઈ લીધો, એટલે કે માતાજીનો માંડવો જોઈ લીધો છે. હા જતા ભૂખ લાગી અત્યારે રાતના કેટલા વાગ્યા ખબર છે? કમસે કમ 3 થી 4 વાગ્યા. ભૂખ બહુ લાગી હતી, બબલા થોડાક લઈ લઉં એટલે વાંધો આવે. મોટો કોઈ ભૂખડ નહીં હોય. તો ચાલો મિત્રો હવે જઈએ ને સુઈ જાય. ઘરે થઈને ઘરે પહોંચી ગયા છે. તો આ રીતનું છે, કઈ દેખાય નહીં તમને. તો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.